કેવું છે મિત્રો, મારું નામ શિવ છે અને હું તમારા માટે લઈને આવ્યો છું આજે મારુતિ સુઝુકીની ડિઝાયર 2018 નું મોડેલ છે. 38,000 કિલોમીટર ચાલી છે. તો જોઈએ કેવી છે કન્ડિશન અને શું છે એનું ઓવરઓલ પ્રાઇસ એ બી આપણે જોઈ લઈશું વિડીયોમાં. તો ચલો ફટાફટથી સ્ટાર્ટ કરીએ વિડીયોને. તો તમે 2018ની આ સ્વિફ્ટ છે, બહુ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને આનું એન્જિન મેં તમને સાઉન્ડ કરીને બતાડી દઈશ. ચાવી આપણે જોઈ શકીએ છીએ, આપણે બે લોક અને અનલોકની આમાં બટન આવે છે. બે ચાવીઓ મળી જશે પ્રોપર સુઝુકીની. પછી આપણે ફ્રન્ટથી હેડલાઇટથી શરૂઆત કરીએ તો આ તમે જોઈ શકો છો હેલોજન હેડલેમ્પ અહીંયા મળી જવાના છે. ફોગ લેમ્પનું પ્રોવિઝન આપેલું છે. ક્રોમના જેટલા પાર્ટ છે ને એ આપણે કંપનીથી જ આવીએ છીએ, તો કોઈ બી આમાં પાર્ટનું જે રિપ્લેસમેન્ટ છે એ નથી થયું. તમે ગાડીની કન્ડિશન બી જોઈ શકો છો, બહુ ટોપ ક્લાસ કન્ડિશન છે અહીંયા. પછી ઓવરઓલ જે છે વ્હીલની વાત કરીએ આપણે પેલી બાજુ જઈને, જે કે આ બાજુ તમે જોઈ શકો છો. વ્હીલની વાત કરીએ તો વ્હીલ એકદમ વ્હીલ કેપ સાથે મળી જવાના છે. અગેન આ બી જે છે એ સુઝુકીના વ્હીલ કેપ ઓરિજિનલી મળી જવાના છે. આ વેરિયન્ટ કહો છો તો આ વેરિયન્ટ તમે છે ને VXI મળી જવાનો છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન બી સારી છે. અહીંયા તમે જાતે આઈને બી ચેક કરી શકો છો ક્રિષ્ના યુટિલિટી કાર્સમાં, જેથી તમને એક ટ્રસ્ટ થોડો વધી જાય. VVT બેજિંગ છે એટલે પેટ્રોલ એન્જિન આવવાનું છે ગાડીમાં. એન્જિન બી તમને બતાડી દઈશ, પણ પહેલા આપણે છે ને બારથી વાત કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા ગાડીની સાઈડ લુક છે તે મિરર જે છે એ બોડી કલરમાં તમને મળી જવાના છે. અગેન તમને આ બી છે જે બોડી કલરમાં ડોર હેન્ડલ મળી જવાના છે. પછી તમે ઉપર એન્ટીના જોઈ શકો છો, એન્ટીનો બી મળી જવાના છે. ઇન્ટિરિયર બી બતાડી દઈશ. પાછળ બી આપણે તમને વ્હીલ કેપ મળી જવાના છે. ફ્યુલ લીડનું અહીંયા મળી જશે લેફ્ટ સાઈડમાં. પછી તમે LED લાઇટ્સ અહીંયા મળી જવાના છે. સુઝુકીની ઓરિજિનલ લાઇટ્સ આવે છે. સુઝુકી મારુતિ સુઝુકીની બેજિંગ અહીંયા બી તમને ક્રોમ પાર્ટ મળી જશે. પછી 4 પાર્કિંગ સેન્સર આવી જવાના છે નીચે. VXI ની બેજિંગ તમે જોઈ શકો છો. પછી તમે અહીંયા જે છે ને LED લાઇટ, ફૂલ LED લાઇટ તો મળી જ જવાની છે. ઓવરઓલ તમે કન્ડિશન ગાડીની જોઈ શકો છો, આગળ પાછળ સાઈડથી તમને ટોપ ક્લાસ મળી જ જવાની છે. ચલો તો ફટાફટ તમને એકવાર બૂટ દેખાડી દઈએ કેટલું છે તે. તમે જોઈ શકો છો ઇઝીલી બૂટ ઓપન થાય. બૂટની જે તમે સ્પેસ છે એ બી તમે જોઈ શકો છો, બહુ સફિશિયન્ટ મળી જવાની છે. ટાયરની જે સાઇઝ છે આપણે સ્ટીલ રિમ રહેવાનું છે. પછી જેક બેક જે છે એ અંદર આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી જશે અહીંયા, મસ્ત રીતથી બંધ બી થઈ જશે. પછી ઇન્ટિરિયર બી તમને બતાડી દઉં. સો ઇન્ટિરિયરમાં આપણે આવી ગયા છે. તમે ઇન્ટિરિયરમાં બે જ ઇન્ટિરિયર તમને મળી જવાનું છે, જેમ કે વ્હાઇટ ઇન્ટિરિયર મળી જશે, આર્મરેસ્ટ મળી જશે, ટ્વિન કપ હોલ્ડર સાથે મળી જવાની છે. બે હેડરેસ્ટ મળી જવાના છે, જોઈ શકો છો તમે. પછી આપણે જે આઇસોફિક ચાઇલ્ડ માઉન્ટ એન્કર કહેવાય છે એ બી તમને મળી જશે. આ તમે જોઈ શકો છો, જેમ કે નાના છોકરાઓની જે બકેટ સીટ આવે તે અહીંયા અટેચ થઈ જશે, એન્કર થઈ જશે. સીટ બેલ્ટ આવે છે. પછી સેન્ટર પેસેન્જર માટે બી અહીંયા સેફ્ટીનું ધ્યાન રાખેલું છે એ મારુતિએ, એટલે આપણે જે છે લેપ બેલ્ટ બી મળી જશે. આર્મરેસ્ટ તો મળવાની જ છે. આ જે કવર તમે જોવો છો ને એ આપણે મારુતિ સુઝુકીનો ઓરિજિનલ કવર જે VXI માં આવે છે એ છે. પછી અહીંયા તમે મેગઝીન હોલ્ડર જોઈ શકો છો. એસી વેન્ટ જોઈ શકો છો, પાછળ જ આવે છે. 12V નું સોકેટ આવી જાય છે. અગેન મેગઝીન હોલ્ડર આવી જાય છે. પછી ઉપર તમને જે છે કેબિન લાઇટ બી મળી જશે હેલોજનમાં. હેન્ડલ્સ આવે છે એ બી તમને મળી જવાના છે, ગ્રેબ હેન્ડલ્સ. ડોર હેન્ડલ જે છે એ બી આપણે ક્રોમ સાઇઝમાં મળી જશે. પાવર વિન્ડો મળી જવાની છે. આપણે અહીંયા બોટલ મૂકી શકો છો, સ્પીકર છે. અને સ્પેસ તો તમે ખબર જ છે સ્વિફ્ટમાં કેટલી બધી આવે છે, તો અહીંયા જોઈ શકો છો. પછી તમે ગ્લવ બોક્સ અહીંયા મળી જવાનું છે, જેમ કે તમે સ્ટોરેજ જોઈ શકો છો કેટલી બધી આપેલી છે. અહીંયા વુડન જે છે એ ફિનિશ અહીંયા આપેલી છે, બહુ સારું પ્રીમિયમ ટચ આપે છે. એસી વેન્ટ મળી જશે અને ટાયર પ્રેશર મોનિટરિંગ આ બહારથી લગાવેલું છે. પછી અહીંયા આપણે મિરર મળી જશે, વેનિટી લાઇટ મળી જવાની છે અહીંયા, જે છે તમે હેલોજનમાં જોઈ શકો છો. પછી અહીંયા તમને છે ને ઇનબિલ્ટ આપેલું છે, જે મારુતિ સુઝુકીથી આપે છે ને ઓડિયો સિસ્ટમ, એ તમને મળી જવાની છે. 4 સ્પીકર મળી જવાના છે. ટ્વિન કપ હોલ્ડર મળી જશે. ગિયર તો તમે જોઈ શકો છો 5 સ્પીડની આવે છે. મેન્યુઅલ હેન્ડ બ્રેક મળી જવાની છે, જેમ કે તમને થોડું ઈઝી થાય. અહીંયા 12V નું સોકેટ આપેલું છે, USB નું પોર્ટ આપેલું છે, ઓક્સ નું પોર્ટ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો. એસી ઓટોમેટિકલી નથી મળવાનું, આપણે મેન્યુઅલ એસી આવે છે, એટલે આપણે શું ઈઝી થઈ જાય વાપરવા માટે. ફિઝિકલ કંટ્રોલ છે, એટલે તમને ડ્રાઇવિંગ જે છે ડિસ્ટ્રેક્શન બી ના થાય. એના લીધે આપણે વોલ્યુમના મસ્ત નોબ આપેલા છે. એસીનું જે વેન્ટ છે એ બી તમને મોટા આપેલા છે અહીંયા, એટલે શું તમને કુલિંગ જે છે એમાં પ્રોબ્લેમ ના પડે. આ જે મિરર છે એ બી આપણે પેલો ડે એન્ડ નાઇટ વાળો મિરર છે મેન્યુઅલ, એ આપેલો છે અહીંયા. ડ્રાઈવરને બી જે છે આપણે સનબ્લેન્ડ આપેલું છે અહીંયા. તો આપણે ડ્રાઇવિંગ સાઈડમાં આવી ગયા છે. તમે લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ જોશો, ઓડિયો કંટ્રોલ મળી જવાનું છે આપણે. પછી અહીંયા જે સાઉન્ડ છે એ મેં તમને સંભળાવી દઉં. તો તમને આટલી મસ્ત જે છે ઓડિયો સિસ્ટમ મળી જવાની છે. સ્ટેરિંગ વ્હીલ તમે જોઈ શકો છો ફ્લેટ બોટમ વાળું મળી જાય, જેમ કે તમે ઉપરવાળી જે મોંઘી ગાડીઓ હોય છે એવી રીતથી સ્ટેરિંગ વ્હીલ મળી જવાનું છે. હોર્ન વગેરે બી જે છે એ બહુ સારો અને બહુ લાઉડ આપેલો છે.
ઓડિયો કંટ્રોલ જે મળી જવાના છે તમને, જે કોલ વગેરે ઉઠાવવા હોય તો બી અહીંયા બટન આપેલા છે સ્ટેરિંગ વ્હીલ પર જ. તમે વિન્ડો જોઈ શકો છો, ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ આવી જાય છે, એટલે આપણે શું અહીંયા બેઠા બેઠા બેઉ જે મિરર છે એ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. બે મિરર જે છે એ આપણે એડજસ્ટ કરી શકીએ અહીંયા બેઠા બેઠા. પાવર વિન્ડો 4 મળી જશે. આ તો છે આપણે નીચે ઓટો ડાઉન મળી જવાની છે, ઓટો અપ નથી આવતી, પણ આ VXi વેરિયન્ટ છે, ટોપ મોડલમાં આવે છે. સો એક બહુ સારી બજેટ કાર આ કહેવાય છે. ફેમિલી માટે તમને લેવી હોય તો તમે ગાડી શીખવી હોય તો આ ગાડી તમે કન્સિડર કરી શકો છો. ગાડી હવે સ્ટાર્ટ છે, તમે જોઈ શકો છો. ગાડીમાં કેબિનમાં જરાક બી આવવાનું નથી આવતું, એટલું સારું કન્ડિશન છે ગાડીની. અને તમે 48,000 કિલોમીટર બી છે ગાડી ચાલેલી છે, તો તમે જોઈ શકો છો. એનાલોગ ક્લસ્ટર આવી જવાનું છે તમને. પછી અહીંયા જે છે તમને વાઇપરના કંટ્રોલ મળી જશે, હેડલેમ્પના કંટ્રોલ મળી જવાના છે. સો આ તો ઓવરઓલ કેબિનની વાત થઈ ગઈ. સો તમને ગાડી કેવી લાગી હવે તમને પ્રાઇસ કહી દઉં. 6.5 લાખ જે છે આ ગાડીની પ્રાઇસ છે, તમે નીચે જોઈ શકો છો સ્ક્રીનમાં. હવે આમાં જે છે તમે ચેન્જીસ બી કરી શકો છો, જે તમને પ્રાઇસ આમ લાગે કે અહીંયા એની જે બાર્ગેનિંગ એ બી તમને પોસિબલ છે અહીંયા. ઓકે, તો તમે કૃષ્ણા ઓટો યુનિટી કાર્સમાં આવી શકો છો. તો તમે આના ઉપર હજુ ડિટેલથી વાત કરીશું. બીજી ગાડી પર જઈએ, જે કે મારુતિ સુઝુકી વેગેનાર છે. એના ઉપર જઈને આપણે વાત કરીશું કે વેગેનારમાં શું પ્રાઇસ છે. આની 6 લાખ છે, બાર્ગેનિંગ પ્રાઇસ છે. અમારું નામ લેશો તો તમને હજુ ડિસ્કાઉન્ટ મળી જશે. સો આ કન્સિડર તમે કરી શકો છો. અગર તમને ફેમિલી કાર જોઈએ છે, લોંગ ટ્રીપ માટે જોઈએ છે, ગાડી શીખવા માટે તમને એક ગાડી જોઈએ છે, તો તમે આ ગાડી કન્સિડર કરી શકો છો. એન્જિન બી તમને દેખાડી દઉં. તમે એન્જિન જોઈ શકો છો, જો કે અહીંયા 4 સિલિન્ડર વાળું આપણે એન્જિન મળી જશે. પાવર અને ટોર્ક મીટર તમને જે છે સ્ક્રીન પર મળી જવાના છે, કેટલી પાવર નીકાળે છે, કેટલો ટોર્ક નીકાળે છે. 4 સિલિન્ડર એન્જિન મળી જવાની છે. નવી સ્વિફ્ટમાં બી 3 સિલિન્ડર જે છે એન્જિન થઈ ગયું છે. તો આ તો આપણે 4 સિલિન્ડર આવે છે, એટલે બહુ મસ્ત માઇલેજ બી મળી જશે. એન્જિનની કન્ડિશન બી સારી છે, એટલે તમે આ ગાડી કન્સિડર કરી શકો છો. પછી ઓવરઓલ જે છે એન્જિન એકવાર તમને છે સાઉન્ડ બી સંભળાવી દઈએ કેવી લાગે છે તે. સો આવી રીતથી કશું આપણી જે સ્વિફ્ટ છે એ સાઉન્ડ કરવાની છે. ઓવરઓલ તમને કેવી લાગી આ ગાડી જરૂર મને કમેન્ટમાં બતાડજો.